હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. આજે આપણે બનાવીશું સેવ ખમણી. તો ચલો જોઈએ એમાં શું શું વસ્તુ જોઈશે. તો એના માટે સૌ પહેલાં બેસન જોઈશે. તો બેસન લઈ લઈશું 1 વાટકી. આ રીતે નોર્મલ 1 વાટકી ભરીને બેસન લઈ લઈશું. એને આપણે ચાળી લઈશું. અને પાણી એક બાજુ આપણે ઉકળવા મૂકી દીધું છે, જેમાં આપણે ખમણ બાફવાનું છે સેવ ખમણી માટે. બરાબર લોટ ચાળી લઈશું. જો તમારી જોડે મોટો લોટ દળાયેલો હોય તો તમારે મોટો લોટ લેવાનો, ના હોય અને ઝીણો લોટ હોય તો આપણે અંદર સોજી એડ કરીશું 2-3 ચમચી. પણ જ્યાં સુધી કટરો હોય તો કટરો જ લેવાનો. મારી જોડે કટરો નતો, ઝીણો લોટ છે એટલે હું અંદર સોજી એડ કરી લઈશ. આ લઈશું આપણે બાઉલમાં. 1 વાટકી લોટ છે, નોર્મલી બહુ મોટી બી અને બહુ નાની બી. એમાં એડ કરીશું સોજી 2 ચમચી, વધારે નહીં. અને બરાબર મિક્સ કરી લઈશું. એમાં જશે નાની અડધી ચમચી, નાની ચમચી છે એટલે આમ નાની ચમચી છે એટલે પૂરી ચમચી મેં લીંબુના ફૂલ લીધા. મોટી ચમચી તો તમારે અડધી લેવાની. અને આપણે 1 ચમચીથી આપણે નાખીશું ખાંડ. એ નાખીશું આપણે 3 ચમચી. હવે અંદર જશે મીઠું. મીઠું તમારે ટેસ્ટ અનુસાર નાખવાનું. અને ચપટી જ હળદર, વધારે સહેજ જ. હવે બરાબર આપણે લોટ પલાળી લઈશું. હવે આપણે ધીમે ધીમે એમાં પાણી રેડી જવાનું અને લોટ પલાળી જવાનું. જો તમને હાથથી ના ફાવે તો તમે ચમચી કે કોઈ બી વસ્તુ લઈ શકો છો, પણ તમે હાથથી પલાળશો ને એ મસ્ત પલાળશે, કઠ્ઠા નહીં પડે. આ રીતે તમારે વધારે કરવું હોય તો તમારે ક્વોન્ટિટી ડબલ કરી લેવાની. ધીમે ધીમે આપણે એને પાણીથી મિક્સ કરતા જઈશું. બહુ ઢીલું બી નહીં કરી દેવાનું અને બહુ જાડું બી નહીં રાખવાનું. આ રીતે આપણે પાણી સાથે મિક્સ કરી લીધું છે. હવે આપણે એને 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું. જ્યાં સુધી એમાં ખાંડ ને લીંબુના ફૂલ છે પલળી જાય ત્યાં સુધી આપણે એને રેસ્ટ આપીશું. આપણે 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે એમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું. સોફ્ટ થાય ને એ માટે, રચુડા ના વળે. 1 જ ચમચી. હવે એમાં નાખીશું અડધી ચમચી ઈનો. પણ એને પહેલાં આપણે બરાબર હલાવી લઈશું. જે આપણું લીંબુનું ફૂલ ને ખાંડ ને બધું વ્યવસ્થિત થઈ ગયું ને એ, અને તેલ બી બરાબર હલી જશે. કારણ કે ખારો નાખ્યા પછી આપણે બહુ એને હલાવી નહીં શકીએ. અને આપણી તેલ બી તેલવાળી થાળી કરીને મેં અંદર મૂકી દીધી છે અને પાણી બી ગરમ થઈ ગયું છે. મસાલો, મીઠું કેવી રીતે તમારે ખટાશ કે તમે જે તે ખાતા હો તો તમારે જોઈ લેવાનું. બરાબર. હવે આપણે એડ કરીશું અડધી ચમચી ઈનો. આની જગ્યાએ તમે સોડા કે કોઈ બી વસ્તુ એડ કરી શકો છો. એના ઉપર આપણે 1 ચમચી પાણી રેડીશું એને ફોર્મેટ કરવા માટે. હવે આપણે બરાબર એને હલાવી લઈશું. બરાબર એકદમ હલકો ફૂલકો ફરવા લાગશે ચમચો, ત્યારે એમ સમજી લેવાનું કે ફોર્મેટ થઈ ગયો છે. અને આપણે ધીમા તાપ ઉપર બી નહીં અને ફૂલ ઉપર બી, મીડિયમ ઉપર એને 15 થી 20 મિનિટ સુધી થવા દેવાનું. આપણી સેવ ખમણીની બેટર થઈ ગઈ છે તૈયાર. હવે આપણે એને એડ કરી દઈશું એમાં. હવે આપણે એને ઢાંકી દઈશું. અને મસ્ત મીડિયમ, એકદમ ધીમો બી નહીં અને સહેજ એકદમ ફૂલ બી નહીં અને મીડિયમ ઉપર આપણે થવા દઈશું 15 થી 20 મિનિટ સુધી. ચલો આપણે 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. ચેક કરી લઈશું ખમણ આપણું થઈ ગયું છે કે નહીં. થઈ ગયું છે.
થોડીક વાર રાખીશું હજુ આપણે. ચલો નીકાળી દઈશું. મસ્ત ગેસ કરી દઈશું બંધ. એટલું ફૂલીને મસ્ત થયું છે, હું તમને બતાવું. સાચવીને નીકાળું છું. સરસ છે. આ છે આપણું ખમણ બનીને તૈયાર છે ને, ફૂલીને સરસ. હવે આપણે એના વઘારની તૈયારી કરીશું. ખમણીમાં વઘાર જોઈએ. હવે આપણે એનો વઘાર કરીશું જ્યાં સુધી એ ઠરી જશે. એના માટે બાઉલ લીધું છે, એમાં એડ કરીશું થોડું તેલ અને એમાં રહી જોઈશે, ખાંડ જોઈશે, હિંગ અને મરચાં. અને જો તમારી જોડે દાડમ ના હોય તો તમે તૂટી ફૂટી બી લઈ શકો છો. આ ઠરશે ને એટલે ઇઝીલી અંદરથી ઉકળી જશે. હાલ એને અડવાનું જ નહીં, કારણ કે હાલ અડશો ને તો તમારે મસ્ત ફૂલીને દડો થયો છે. પણ આપણે ફૂલીને ઠરવા દઈશું, પછી ફેરવીશું ને તો આખું નીકળી જશે. અને એના જોડે તમારે ચટણી બનાવી હોય તો તમે મસ્ત ગ્રીન ચટણી બનાવી શકો છો. મારા જોડે છે ચટણી બનાવેલી તૈયાર. મેં કોથમીર, મરચાં, ટોપરાનું છીણ અને મીઠું અને થોડી ખાંડ નાખીને બનાવી હતી પહેલાં, તો પડી હતી. તમે એડ કરીશું રહી, એમાં જશે મરચાં, કોથમીર રૂટી રૂટી આપણે આના ઉપર એડ કરીશું. એમાં લઈશું આપણે પાણી. વઘાર હાલ નહીં રેડી, આપણે એકદમ ભૂકો કરી લઈશું એનો અને પછી રેડીશું. તો વઘાર આપણે તૈયાર રાખીશું. એમાં જશે હિંગ. આ છે ખમણીનો વઘાર. એના માટે મેં પહેલાં તેલ મૂક્યું, રહી લીધી, મરચાં નાખ્યા, હિંગ નાખી અને મીઠું અને પાણી. એમાં એડ કરીશું 3 ચમચી સુગર. એમાં તમે ઓછી વધતી કરવી હોય તો કરી શકો, પણ આ બધી વસ્તુમાં તમે ઓછી વધતી કરવા જશો તો તેને ટેસ્ટ નહીં આવે. આ પાણી આપણે 1-2 બોઇલ ઉભરાવે, ઉભરાતો નહીં આપણો ખટખટવા લાગશે, એટલે આપણે ગેસ બંધ કરીશું. ત્યાં સુધી આપણે જોઈશું આપણું ખમણ. પણ હજુ ઠંડુ નથી એટલે નીકળશે નહીં કરે. આ તેને સાઈડ તો છોડી દીધી છે, પણ થોડો ટાઈમ લાગશે. થોડું ઠરશે ને, કેટલું પોચું સરસ છે. આ રીતે સાઈડો છોડવા લાગશે, પણ થોડો ટાઈમ લાગશે. તો આપણે 5 થી 10 મિનિટ એને ઠરવા દઈશું, પછી એનો ભૂકો કરીશું. બાકી થોડું ઠરવા આવ્યું છે, જો આખું ઉકળી ગયું મસ્ત. આ છે આપણું મસ્ત સોફ્ટ સેવ ખમણી માટેનું બેટર. ચડીને જો હું તમને એક પીસ કરીને બી બતાવું કે કેટલું સોફ્ટ છે, કેટલી મસ્ત ચાળી પડશે. આપણે પતળું પાથર્યું હતું એટલે છે ને મસ્ત. તમે જાડું કોઈ બાઉલ કે જાડું તમારે કેકનું ટીન કેવું હોય તો તમે પાથરો તો જાડું બી થઈ શકે. છે ને કેટલી જાળી છે. પણ મેં પતળું લેયર 1 વાટકીનું આપણે આટલી નાની વાટકી હતી બેસન, બરાબર, તો બી આપણું મસ્ત સ્પોન્જી થઈને તૈયાર થયું છે. જો જાડું પાથર્યું હોત તો વધારે જાડું લાગતું, પણ આપણે લેયર હાવ પતળું જ પાથર્યું હતું. આ છે આપણું સેવ ખમણીનું રોટલો બનીને તૈયાર, ખમણ બનીને. આપણે એને થોડું ઠંડુ થશે એટલે આપણે એને ભાગી લઈશું, પણ હજુ થોડું ગરમ છે. કેવી જાળી પડે છે મસ્ત. હવે આપણે એને ઠરવા દઈશું. પછી આપણે સેવ ખમણીની ભાગી અને મસ્ત એના ઉપર જે વઘાર કરીને રાખ્યો છે એ રેડીશું. અંદર તૂટી ફૂટી કોથમીર, ટોપરાનું છીણ એ બધું એડ કરીશું. હવે આપણે ભાગીશું એટલે ભાગી જશે. ઇઝીલી ઠરી ગયું છે, એકદમ સોફ્ટ છે એટલે વાર બી નહીં લાગે. જો છે ને મસ્ત. આપણે 1 વાટકીનું બનાવ્યું, વિચારો તમે કેટલી બધી સેવ ખમણી, લગભગ 500 જેવી બનીને તૈયાર થશે. વઘાર ને સેવ ને બધું આવશે એટલે. હવે સેવ ખમણી અને બેસન હતું 100 ગ્રામ,
અને હાવ નાની વાટકી હતી, કાચની હતી, પણ દેખાવ એનો મોટો હતો, પણ એ 100 ગ્રામથી ઉપર બેસન એમાં માય નહીં. અને સેવ ખમણી આપણી થશે ડીશ ભરીને તૈયાર. તો ઘરે બનાવવામાં ફાયદો બી થાય, ચોખ્ખી બી વસ્તુ થાય, અને કશું જ છે નહીં ફ્રેન્ડ, ઇઝીલી તમારે બની બી જાય. જો કેટલી મસ્ત બનીને તૈયાર થઈ છે. હવે તમને 100 ગ્રામ બેસનમાં આટલી ડીશ ભરીને કોણ આપે બજારમાં, કે લેવા જાવ તો બી કેટલી મોંઘી પડે. હવે 10 રૂપિયાનું કે 20 રૂપિયાનું 100 ગ્રામ બેસન ગણો આપણે, તો આપણે એના સામે 100 રૂપિયાથી ઉપર બી મસ્ત સેવ ખમણી બનાવીને તૈયાર કરી છે ને મસ્ત. હવે આપણે એનો વઘાર કરીશું, અને એમાં આપણે નાખીશું કોથમીર અને તૂટી ફૂટી. એમાં આવશે મારા જોડે થોડા દાડમના દાણા પડ્યા હતા, એ મેં ફોલી લીધા છે. એમાં આવશે દાડમના દાણા. અને સેવ તમારી જોડે ચીની ઘરે હોય, ઘરની બનાવેલી હોય કે બહારની કે જે બી હોય એ લઈ લેવા. હવે આપણે એમાં નાખીશું વઘાર કરેલો સેવ ખમણીનો. મસ્ત વઘાર કરીને રેડી દેવાનું. ઘરે બનાવો વસ્તુ બહુ જ ખાવાની બી મજા આવે, જેટલી ખાવી એટલી તમે ખાઈ શકો, બધા ચોખ્ખી વસ્તુ થાય. એટલે ફ્રેન્ડ ચોક્કસથી ઘરે બનાવજો અને એન્જોય કરજો. આ છે આપણી સેવ. આ છે આપણી સેવ ખમણી બનીને તૈયાર. ઇઝી વેવમાં આપણે બનાવી છે, કશું જ નથી, મસ્ત બનીને તૈયાર થાય છે. બાય ફ્રેન્ડ, જય અંબે, એન્જોય. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ ચોક્કસથી કરજો, લાઈક કરજો, શેર કરજો.